તો થોડું ઘણું એવું તો બધું નાનું મોટું રહે. સીધે ઊંધું શું તારી તો બધું ઊંધું સીધું બધું ભેગું રહે. મામા કે ઊંધું ઉતારે, પેલી બાજુ ઊંધો કેમેરો કઈ ઉતારો પડે, રિઝલ્ટ સારું આવે. તો ગાઈઝ ઓમ પાર્લરે આવ્યા હતા પણ મામા તો સર નહીં, પણ જો આ પૈસા પડ્યા. ઘાયલ ચાલ મસ્ત તો આવો બધા. તો ગાઈસ આ ટ્રાફિક જામમાં આ છોકરો આવો હો, પ્રોફેસર ભાઈ. મોમાએ જેવું કીધું પૈસા બાકી પેલા લેવાનું કરો. આબરૂ ભાઈ. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજ તો લાઈટ નહીં ઓફિસે, બરાબર. કડીમાં અમુક જગ્યાએ લાઈટ છે ને અમુક જગ્યાએ લાઈટ નહીં, તો આપણો ઓફિસે નહીં, ઘરે લાઈટ નથી, બરાબર. તો બ્લોગમાં બન્યા રહેજો. કેટલા વાગ્યા? પૂણા બાર જેવું થઈ ગયું, બરાબર. હવે જઈએ મોમાન તો, અને ભાઈનું કામ કેટલું પોક્યું એ પણ તમને બતાવું. તો બ્લોગમાં બન્યા રહેજો. જો ચલો આપણે જઈએ ભાઈના ત્યાં કેટલું કામ પોક્યું. જો સિમેન્ટો ને બધું પડ્યું, બરાબર. જો ફ્લોરિંગનું કામ 50-60% પૂરું થઈ ગયું છે. આ બાજુ હજુ બાકી છે, બરાબર. અને બધા કારીગરોને બધા જમવા માટે ગયા. જો ફ્લોરિંગ શટર ને બને કલર થઈ ગયો, બધું કમ્પ્લીટ, બરાબર. હવે આટલું બાકી છે. આજ તો લાઇટ છે નહીં, એટલે લગભગ આજ તો કામ ચાલુ થશે નહીં, બરાબર. જો રાતે કરતા હતા, રાતે મોડા સુધી કામ કર્યું તું. જો ચાલો તો આપણે જઈએ મોમા જોડે. ઓમ પાર્લરે બેઠા જ નહીં જોઈએ. ચલો જો અંદરની સાઈડ કલર થઈ ગયો શટરમાં, હજુ બહારની સાઈડ કલર કરવાનું બાકી. જો આ બધી લેડો આપણે ઓમ પાર્લરે જઈએ અને પૂછીએ એમને લાઇટ શકે નહીં, કારણ કે આપણા ઓફિસે તો લાઇટ નહીં. અલ્યા મોમાં લાઇટ નહીં. અલ્યા તો હું તો યાર હવા ખાવા આવે તમારે તો જીવીને ફોન કર્યો કે નહીં કર્યો? 100 વાગે આવશે. 100 વાગે? તો હું તો કોઈ તમારી ઇન્વેટર લગાવેલું, હું તો હું આવ્યા બે હવા. અલ્યા તો ગાઈસ મોમાના પાર્લરે પણ લાઇટ નહીં, બરાબર. તો હવે મોમા ઘરે જવા ભાઈ વળી પાછા આવશો નહીં આવવાનું? તો મેચે જોવા નથી ને આપણાને શું વાંધો તો ચાલે. ચાલ કર્યો તો થોડું ઘણું એવું તો બધું નાનું મોટું રહે. સીધે ઊંધું શું તારી તો બધું ઊંધું સીધું બધું ભેગું છે. મામા કે ઊંધું ઉતારે, પેલી બાજુ ઊંધો કેમેરો કઈ ઉતારો પડે, રિઝલ્ટ સારું આવે. તો ગાઈસ લાઇટ નહીં, હવે લાઇટ આવો, બરાબર. પછી કોક કોમકાજ થાય ને. હજુ અમારે મેચ જોવાની આ તો ઇન્ડિયાની મેચ છે ને, આજ નહીં. હા નથી, રોજ ના હોય ને. રવિવારે હવે પાકિસ્તાન હું ફૂલ ને ફૂલ બીજા ના લે કે ભાઈ ફૂલ હાલ અહીંયા એકણા ફૂલ બીજા ના લે વગર. બે શબ્દ કયો મમ્મી? બગીચામાં જવું પડે. કદાચ પછી આપણે તેજભાઈ મહાદેવમાં કદાચ આ હાનું ભૂલો બેન? તું આવ્યો છે અમને ચાલો વાયદો કરી દેજો. આ હાનું ભૂલો? આ હાનું ભૂલો? તો તું લાવ્યો છો બતાવવા લઈને આવ્યો પણ કે આ તો જાસૂસ ના કના હાલવાનું તાર? ના એવું? ઓહો, હાલવા ખીજામ 20 રૂપિયા તો છે નહીં. એમાં તમે ફૂલ બુલ આવું બધું બનાવો. જાસૂસ ને બાસૂસ ને. સ્કોર્પિયો પડી મમા બ્લેક. તો ચલો ગાઈસ, લાઈટ હજુ આવી નહીં ને. હવે આપણે જઈએ જમવા માટે, બરાબર. જમીન પછી આવીએ ચોક લાઈટ આવી જાય. મમ્મા જમવા નહીં જવાનું તમારે? કેટલા વાગે જવાનું? કેટલા વાગે જવાનું? અડધો કલાકમાં હાલ જ લેવાડો તો આપણે હારે ને કરી. અને મિલનભાઈ ઓફિસે બી આવવા, ઓફિસે નહીં, દુકાને બી આવવાના. ઓફિસે અમારે આવવાના, એને બી આવવા, દુકાને બી આવવાના. એમને બતાવવાના છે નહીં, બરાબર. આવશે થોડો ટાઈમ પછી મિલનભાઈ આવશે. અત્યારે હમું જ જોવો મારા, પણ એમને બતાવવાના છે. કોમેન્ટ કરજો કોઈ ઓળખતો હતો મિલનભાઈ. તો ગાઈસ આપણે જમીન આવી ગયા છીએ અને મીશોમાં કોઈ પાર્સલ મંગાવ્યું ઘરના. જો ઓપન આપણે કરવાનું નહીં, બરાબર. તો ગાઈઝ ઓમ પાર્લરે આવ્યા હતા પણ મામા તો સર નહીં, પણ જો આ પૈસા પડ્યા.
असली કે નકલી? असली હો ગાઈસ. આ મિલી નાખો અહીં અમારે તો આવતા હોય જ પડ્યા હોય. મિલનભાઈ છે પાછળ પણ એમને બતાવવાના છે નહીં. અને ગૌતમભાઈ આયા. ગૌતમભાઈનો વિડીયો આવી જશે ઇન્સ્ટાગ્રામમાં તો જોઈ લેજો બધા. જો ગૌતમભાઈ જો ભાઈ હાય 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 આવી ગયા સિટી પાર્કે. આવી ગયા સિટી પાર્કે. તો ચલો હમણાં મામા આવેલો તમને બતાવી દે. તો ગાઈસ આપણો ભાઈબંધ આવ્યો ઓફિસે બાજુમાંથી અને ગીતો ગાયા તો હું કોલાવ એમને રેકોર્ડ કરીએ. ગાયણ હું તને રેકોર્ડ કરું. ગાયણ હવા ઉલ્યા સર હાલ તો જોરથી ગાતો હતો. બોલે પણ ઉપર કટ કર ભાઈ ગઈ ઉપર કટ કર કર્યું અમે લે અમે ગઈ અમે બોલ બોલો. મેકલી રાતે મોરલો બોલે અમે તારી યાદ હાય હાય અને મારું ભણવા ગોરી કરે ઘાયલ ઘાયલ. આંખો માતું મારા સમણા માતું એ મારી આંખો માતું મારા સમણા માતું પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. બંધ કર દે રી બંધ કર. સ્ટોપ કર. તો ગાઈસ કેવું ગીત ગાયો કોમેન્ટ કરજો અને 10 કેટલું રેટિંગ મળશે મને. મને તો ના ગમ્યું. હું તો 2 રેટિંગ કે 3 રેટિંગ આલવાનું છું આપણે. તમને જેવું ગમ્યું કોમેન્ટ કરજો. તો ગાઈ 6 વાગી ગયા અને કારીગરો આવી ગયા કામ કરવા માટે ફ્લોરિંગનું પણ હજુ લાઇટ આવી નહીં. અને શેડ જો જીબી વાળાને ફોન કરતા નહીં. જીબી વાળાને ફોન કરો લાઇટ આવો તો અહીંયા કામ ચાલુ થાય. જોઈ લો ગાઈસ આ મિત્રો મળી ગયા અમારા. જોઈ શકો છો તમે. તો ગાઈસ હવે જીબી વાળાને ફોન કરવાનો બરાબર. જો કામ તો અત્યારે વા ભાઈ માટેનું ને બધું ચાલુ થઈ ગયું. માલ બનાવવાનું. તો ગાઈસ જો અત્યારે માલ બનવાનું ચાલુ હ ફ્લોરિંગનું કામ માટે. હજુ આટલું કામ બાકી છે. આટલું કામ બાકી રહ્યું. આજ પતાવવાનું. આજ પતાવી જવાનું આખું. તો ગાઈસ આ બધું કામ આજે પતી જશે. જો અને જો લાઇટ આવી નહીં. હવે લાઇટ આવે પછી કામ ચાલુ થશે. મામા કોણ જીતે કહી દેવાનો? અરે કેનેડા જીતું જો મારું 2 રનથી કેનેડા જીતું જો. કેવું? હા 2 રનથી કેનેડા જીતું જો. આ 2 રનથી વાળું હતું. હવે ફરી ઈટ આવી હે. તો મારે કેવું હું દુબઈ બાજુ બરાબર. આપણે દુબઈમાં અને મિલનભાઈ પાછળ બેઠા એમને લેવાના વિડીયોમાં પણ હવે આવવાના નહીં છે. ગાઈસ આ મિલનભાઈ નો હાથ જો હાથ આવા હાથ બહાર પણ હજુ એમનું મોઢું ફેસ રિવીલ થયું નહીં. મામા આ મિલનભાઈ ને કોણ આવી જાય વિડીયો યાર પતા વાત બંધ ના તમે બધું આડું બોલ્યા વગર. કોણ જીતી ગયું? 10 રન 7 બોલ ગાઈસ. મુંબઈ વાળા જીતી જવાનું. કેનેડા હારી જવાનું. અને મારા મમ્મા કેનેડા બાજુ હતા. બહુ દુઃખી છે. કેનેડા જીત્યું નહીં. શું કેવું મમ્મા? બોલર બેકાર ના નહીં. ચોકા 2 રન તો દોડ્યા ને પણ. मुबारकबाद इस पारी से उज्ज्वलित और प्रज्वलित हुआ है જબરું રન નહીં આવે. स्टेडियम दिल्ली में. એમાં ખતરનાક રમ્યો નહીં. આખી મેચ પલટાઈ. ઇન્ડિયા હોત તો ના કોટે નહીં. અત્યારે તો બધું પતી ગયું. ઇન્ડિયા હોત તો નહીં મામા. ના મજા આવી. લે આવો 2 રન જોવો 5 બોલ બાકી. હ કેનેડાના બોલર બરોબર ના નીકળ્યા નહીં. ઇન્ડિયા હોત તો પોપા જ નહીં અમને. 2 ઓવરમાં મેચ પતી ગઈ. લે આખી બંધ કરી દે. હવે ના જોવા આવી મેચો. ત્રણ ઓવરમાં મેચ પલટાઈ. ચાલો મસ્ત તો આવો બધા. તો ગાઈસ આ ટ્રાફિક જામમાં આ છોકરો આવો હો પ્રોફેસર હવે આવી ગયા. અમે જોવા છેલ્લો કોમ્બો કે ભાઈ
ફ્લોરિંગ નું કામ ચાલુ હા ના આજની નાઇટમાં પૂરું કરી આપશે આપણે કેવું આજની નાઇટમાં પૂરું થઈ જશે આજે એવું? નાઇટ કરવાના છે એટલે આપણા ઘરના માણસો છે આપણા ઘરના માણસો ઘરના માણસો છે આમાં એવું ઈ પણ ના ચડે તો એ લગાવેલું શેઠ નહીં આવ્યો છે ભૂરાભાઈ નહીં હીરાભાઈ શેઠ નહીં નહીં આવીને જતા રહ્યા આ થઈ જશે પૂરું કેટલા વાગે હા 12 વાગે હા પૂરું કરવા જ આવ્યા તો હતા તાર રોકાવાનું જવાનું ના આપણે હવે ખાવાનું હા રોકાવાનું હું જવાનું આવું પડે આ બધા અમને રોકી રાખજો મળીએ ભાઈ સવારે તો અમે શેઠ જોડે મુલાકાત લઈએ શેની મુલાકાત કરવા લઈ જા શેઠ જોડે નહીં જવાનું તું બોલ ના 250 અંતર લેવરાય દે કે ખાવાના કશું રોકાવાના કે લડો મમાન ગલ્લે પણ એ જવું હેડો ગાઈસ હવે મોમાન પાર્લરે જવાનું કે હા ભાઈ કશું ખવડાવવાનું તો નહીં યાર જઈએ તો ખરા ખાલી ખાલી તો કાયા કરીએ મમાન હા કાયા કરો પણ આઈ બનશે બહુ હેરાન કરતી નહીં કરવાની 8 વાગે મમાન તા ભાઈ બનાના રે અમારે કાસ્ટો ગામનું છે એવું મમા પાછળ કેમ વિડીયો ઉતારી મને બતાવજો પાછળ તો કેવો મમા હે મોમાએ શું કીધું કેવો મમા હા આવ્યું એકદમ હા ખાધું પૈસા બાકી પેલા લેવાનું કરો પહોંચી ગયા હાલ લે ભાઈ, હાલ લે. એ આ તો આપણું લે યાર આબરૂ ભાઈ વ્યાપારમાં ઉઠાઈ લેવામાં આવશે ને કે એમના મોણા સામે મમા જો એ ઉઠાઈ લેવામાં આવશે ચોખ્ખી જ વાત છે તો આવું લઈ લેવો પાછા લઈ લેવો હા આવી ગયા હાલ જ? હું પૂછી લે કાલે તું તે આ તો મર્ડર કરવા વાત કરે યાર હાલ દે ને ભાઈ હાલ દે તો ગાઈસ આ ખુલ્લે આમ દાદાગીરી વધી ગઈ છે કડીમાં આ બધા લુખાબંધી ચાલુ થઈ ગઈ છે તો અમને અલ્યા. કરજો યાર ઉઠાવો ઉઠાવો ખાલી બોલો તમે ઉઠાવો જો જો બગીરા બી ગટરમાં મરી ગયા આ બધા હવે ડાયરેક્ટ ગટરમાં નાખવાનું લુખાગીરી અને કડી મેચ ચાલતી ભાઈ ખાલી હાથે તો મેં તો આવી અત્યારે US દાડા પેલી 2 વારો હે ખબર નહીં 2 વારો હે દાડા મેચ અહીં મેં તો આવ્યો 3 મોર દિવસ હા દિવસ 3 મેચ ત્રણ મેચ ABC અને તે ખવડાવે ને હું ખવડાવો શું ખાવું કોક તો ખવડાય કોક પીવરા ચિંગમ વાળા પેલું પીવરા પેલું ચિંગમ ને પેલું પીવરા 10 રૂપિયાનું કયું પેલું રહ્યું જો ગાઈસ તું આ ભાઈને ભૂખ લાગી છે અને છોકરા જોડે પૈસા નહીં સ પૈસા હતા ખવડાવીએ પૈસા હતા એટલે લાઈક ફોલો કર જલ્દી કરજો હા આવશે ને બધું કરી એ. નહીં ખાવું એવા જાય ખાલી ખાલી નહીં ખાવું અલે આ પેલો ભાઈ શું કીધું ભાઈ ટેન્શન લઈ લેજે હા હા જો ટેન્શન લઈ લે એમ કે જો કોઈ માણસ ઓગળી જાય ને તો હાથ ચાલુ હાય શું કેવું મમ્મા સાચી ખોટી હે નહીં લઈ આલવી ખાલી ખાલી બુડા આટલું બધું લોબો કરે મમ્મા અને મિલનભાઈ જો બુમ્બાટ ને મિલનભાઈ નહીં નહીં મિલનભાઈ વિડીયો નહીં આવતા અમને એ બી લુખ્ખી ધમકી આલે કે ભાઈ મિલનભાઈ કે અમે વિડીયો વાંચ્યું તો કે અમે તમને તોડી નાખશું ફોડી નાખશું તે બોલે તો મોમાં વિડીયો બંધ કરી દેવો આપણો મોમાના કાલ સવારે 8 વાગે એમને પેલા વિડીયો લેજો ઓકે એ તો હવે કાલ નવો આવશે હવે કહી દે લાઈક કોમેન્ટ ને ફોલો કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું બધું કહી જલ્દીથી લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ જલ્દી કરો ઓકે કોમેન્ટ તો ફરજિયાત કરું કેમ કે નવા વિડીયો આવા આવતા રહે હા